ઇથોપિયામાં એક જ્વાળામુખી 12,000 વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો. આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ 15 કિમી ઊંચાઈ સુધી પહોંચ્યા છે. તે રેડ સીન પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયા છે. સોમવારે રાત્રે લગભગ 11 વાગે આ રાખ દિલ્હી પહોંચી ગઈ. વેધર એક્સપર્ટ સતત તેને ટ્રેકિંગ કરી રહ્યા છે, કારણ કે રાખના આ વાદળ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા હતા. વેધર મોનિટરિંગ ટીમ પ્રમાણે રાખનો આ ગુબ્બાર સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો. ઇન્ડિયા મેટ સ્કાય વેધર એલર્ટે જણાવ્યું કે રાખના આ વાદળ જોધપુર જેસલમેર તરફથી ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે. રાખના આ વાદળ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગયા છે. તેનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે. રાત્રે પંજાબ, પશ્ચિમ યુપીના પહાડી વિસ્તારો અને હિમાચલ પર તેની અસર જોવા મળવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને ઘણી એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરી છે.